ઘાટવડ ગામમાં દુર્લભ ગણાતા સરીસૃપની તસ્કરી કરતા 3 લોકો ઝડપાયા। આરોપીઓ 22 કરોડમાં વેચવાના હતા। વન વિભાગે મુક્ત કરાવ્યું। ઘાટવડમાં પેંગોલિનની તસ્કરી મામલે ઝડપાયેલા 2 આરોપી 5 દિવસના રિમાન્ડ મંજૂર। પેંગોલિન એક અતિ દુર્લભ અને અનોખું પ્રાણી છે। ઉલ્લેખનીય છે કે પેંગોલિન એક અતિ દુર્લભ અને અનોખું પ્રાણી છે, જેને સ્કેલી એન્ટેડ તરીકે પણ ઓળખવામાં આવે છે। પેંગોલિનનો ઉલ્લેખ થતાની સાથે તેની ખાસ ઓળખ યાદ આવે છે। તેના શરીર પર કઠણ સ્કેલ્સ જેવું આવરણ છે। આ સ્કેલ્સ તેને શત્રુઓથી રક્ષણ આપે છે। પેંગોલિન મુખ્યત્વે એશિયા અને આફ્રિકાના જંગલોમાં જોવા મળે છે। પેંગોલિનનું શરીર લાંબુ અને પૂંછડી જેવું મજબૂત હોય છે। તેનું કદ 30 સેમીથી લઈને 1 મીટર સુધીનું હોઈ શકે છે। તેના શરીર પર રહેલા સ્કેલ્સ કેરાટિનથી બનેલા હોય છે, જે આપણા નખ અને વાળમાં હોય છે। આ સ્કેલ્સ પેંગોલિન માટે કવચનું કામ કરે છે। જ્યારે પેંગોલિનને જોખમ થાય છે ત્યારે તે પોતાનું શરીર ગોળ કરીને બોલ જેવું બની જાય છે, જેથી શત્રુઓ તેને નુકસાન ન પહોંચાડી શકે। એક રાતમાં હજારો કીડીઓ ખાઈ શકે છે। પેંગોલિન મુખ્યત્વે રાત્રિજીવી છે। તે દિવસ દરમિયાન પોતાની ખોળમાં એટલે કે ગુફામાં આરામ કરે છે અને રાત્રે ખોરાક શોધવા બહાર નીકળે છે। તેનો મુખ્ય આહાર કીડીઓ અને જીવજંતુઓ છે। બાળકો પેંગોલિનને દાંત નથી હોતા, પરંતુ તેની લાંબી અને ચીકણી જીભ તેને કીડીઓ તથા જીવજંતુને તેના દરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે। એક પેંગોલિન એક રાતમાં હજારો કીડીઓ ખાઈ શકે છે। વિશ્વમાં કુલ 8 પ્રજાતિના પેંગોલિન જોવા મળે છે, જેમાંથી 4 એશિયામાં અને 4 આફ્રિકામાં જોવા મળે છે। ભારતમાં મુખ્યત્વે ઇન્ડિયન પેંગોલિન જોવા મળે છે। દુર્ભાગ્યવશ પેંગોલિન આજે વિશ્વના સૌથી વધુ તસ્કરી થનારા પ્રાણીઓમાંનું એક છે, જેનું કારણ તેના સ્કેલ્સ છે। આ સ્કેલ્સનો ઉપયોગ દવાઓ બનાવવા માટે અન્ય કામો માટે કરવામાં આવે છે। આ કારણે તેની સંખ્યા ઝડપથી ઘટી રહી છે। પેંગોલિન પર્યાવરણ માટે અત્યંત મહત્વપૂર્ણ છે। તે જીવજંતુઓની સંખ્યા નિયંત્રિત કરે છે અને જમીનને ઉપજાઉ રાખવામાં મદદ કરે છે। જો પેંગોલિન ન હોય તો કીડીઓ અને જીવાતોની સંખ્યા વધીને પર્યાવરણમાં અસંતુલન સર્જાઈ શકે છે। રિપોર્ટર શબ્બીર સેલોત, કોડીનાર।